નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. હું છું જીતે સખરેલિયા. તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા એક વિડીયોમાં. તો અત્યારે આપણે ડુંગળીના પારા ફોર વાવ્યા છીએ પાવડો લઈને, અને નરેશભાઈ હિરપરાની ત્યાં પારા ફોરી છીએ. તો આજ જાણવાનું એવું છે કે જીપીએસ આપણે બતાવતા હોઈએ છીએ વાવેતર. તમે વિડીયો મારા જોવો છો બતાવી કે જીપીએસના પારા આપણે સાહે માપીને બતાવી છીએ અને પારાય માપીને બતાવી છીએ. અને આજે વર્ષો ત્યાં એમ માનો કે મારે આ લગભગ 20 વર્ષ થયા લગભગ ટ્રેક્ટર રાખું હું. કેટલા વર્ષ થયા? 20-21 વર્ષ થઈ ગયા. હા, 20-21 વર્ષ લગભગ હાલે છે, બરાબર. અંદાજે ટૂંકમાં કહી છે આપણે 2000 એમ ગણો ને તો 2005નો ટ્રેક્ટર રાખું હું, અને 2006થી મારી પાસે છે ટૂંકમાં. અને આ ટ્રેક્ટર ત્રીજું છે. 2 ટ્રેક્ટર આની પહેલાં એ નવા લીધા હતા અને આ પણ એ નવું લીધું. તો આજે આપણે આજના વિડીયોમાં એવું જાણવાનું છે કે હાથથી હાંકતી અને જીપીએસથી હાલે એમાં કેટલો તફાવત પડે. તો હાથથી હાંકતા સારો કારીગર હોય ને તો પડતો હોય એવું નથી આપણે કહેતા કે ન જ પડે. પડતો હોય અડધો ઇંચ, 2 ઇંચ વધીને 2 ઇંચનો ફેર પડે. અને આ ભાઈ ડુંગળી અને રોપ ટૂંકમાં કર્યો હતો અને ફેરબદલી કરીને પાછી સોંપી હતી. તો એમાં ડાયરેક્ટ બહારનું ટ્રેક્ટર આવ્યું હતું અને માણાવાળું હતું ને, સોંપવાવાળું. આમ ટૂંકમાં ટ્રેક્ટર હાલ્યું જાય ને ડુંગળી સોંપાતી જાય એવું ટ્રેક્ટર હતું. એટલે એમાં એટલે આ ખબર ક્યારે પડે, મેં જીપીએસની લાઈન લીધી એટલે માપ આપણે અંદાજે 2 પારા માપ્યા ને તો 75ની આજુબાજુ થતા હતા. પણ એ ટૂંકમાં 75નું માપ એમાં નાખ્યો ને મેં તો ઘડીક થાય ને તો પારો અસોડો મૂકી દે છે, કારણ કે એ કરાવ્યો આપણે પૂરો કરીને. તો અને પાછો આમે અહીંયા લાઈન રેડી દે અને પસાટે જાય ને તો અહીંયા અડધા પોણા વાતરનો ફેર પડી જાય છે. એટલે કહેવાનો મતલબ એમ થયો કે આ લાઈન સીધી નથી રહેતી, આમ ત્રાહી વહી છે. અને બીજા નંબરમાં હાકડા પોરા વાતરે એટલા છે. હવે આપણે થોડુંક તમને માપીને બતાવીએ. તો મિત્રો, આ પારા તો બધા હરખા વાતર બાંધેલા હોય એ તો આપણે બધા સમજી છીએ. હવે આ દિલીપભાઈ નજીકથી થોડુંક બતાવી ગયો. અત્યારે તમારી નજર સામે જ આ માપી છીએ અમે. તો આ થયું 73 ઇંચ. જોઈ લો, આ 73 ઇંચ પારેથી પારાની અણી આપણે માપી એટલે 73 ઇંચ છે. આ નજીકથી જ બતાવો, છે 73. તો આ જો માપી હી તો આ થાય છે 76 ઇંચ. કેટલા ઇંચનો ફેર પડ્યો? 3 ઇંચનો. આ 76 ઇંચ થયું. જો અને હવે આ માપી હી તો આ થાય છે 78 ઇંચ. આ 78 ઇંચ. આ 5 ઇંચનો ફેર છે. અને હજી તમ તારે આપણે માપવું છે. હજી 5-6 ક્યારા માપીએ આપણે એટલે અંદાજ આવે. આ થાય છે 72 ઇંચ. લ્યો, આ 72 ઇંચ થયું. 6 ફૂટ. પાછું આ થાય છે 77 ઇંચ. આ 77. હવે આપણા જો જીપીએસથી તમારે ટોટલ કેટલી ડુંગળી હતી? 28 વીઘાની ડુંગળી હતી. એમાં 15 વીઘા આપણે 2 દિવસ પહેલાં તૈયાર કરી લીધું. એટલે એમાં પાવડો મારી દીધો અને રોટાવેટર મારીને એમાં અત્યારે એમાં પારા બંધાઈ ગયા છે ને ઓરવણું ચાલુ છે. એટલે હવે એમાં આપણા જીપીએસથી બાંધેલા છે ને એ તમને વિડીયોમાં બતાવી. મિત્રો, આ આપણે નરેશભાઈનું ટૂંકમાં ભાગમાં ઓલો વાવવા હાંખે રાખે છે. આ એની બાજુમાં જ થાય. આ એમની વાડી છે. બતાવો દિલીપભાઈ. આ ખાલી ઓકરી જ આડી છે. આ ઝાડવા દેખાય ને એ એમની જ વાડી છે. એ એમનું ઘરનું ખેતર છે અને આ એમની બાજુમાં જ છે. આ ટૂંકમાં ફાર્મે રાખે છે. એટલે આમાં આપણે આમાં એ ભાઈએ ટ્રેક્ટરે વાવી તેથી આપણે માપ્યું હતું. તેથી ફેર હતો, પણ તેથી આપણે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે ભલે કોઈનું આપણે અવગુણ નથી ગાતા, પણ જે સત્ય છે ને એની નજીક જીવવાવાળા માણસો છે આપણે. અને આ આપણા ટ્રેક્ટરથી બાંધેલા, જીપીએસથી નથી બાંધેલા છે. હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી આમાં માપીએ એટલે આપણે ખ્યાલ આવે.
પારાને ધારે રાખો. આ 72 ઇંચ 6 ફૂટ પૂરું આપણે, કારણ કે ઓરણી જ એ રીતની બનાવેલી છે 72 ઇંચની, અને માપે જીપીએસમાં એ જ નાખેલો છે. આ પણ એ 72 ઇંચ. વેરિએશન આવે આમાંય કેટલું, અડધા ઇંચનું આવે, 5 ઇંચનું નહીં આવે ક્યાંય. હજી 6-7 પારા માપી લો તમે. આમાં જરાક હવા 72 જેવું થાય છે, 72 માથે થોડુંક થાય છે, હવા 72 જાય એટલે આવ્યું ટૂંકમાં. આ પાછું 72. આ 72 થયું. હજી એક માપી લે. નથી એ ધાર એ નથી, વૈસલી ધારે રાખ બસ. જાય 72 થયું. એટલે આટલો અડધા ઇંચનો જીપીએસમાં ફેરફાર આવે. અને ઓમાં આપણે કેટલો આવતો હતો, 5-5 ઇંચનો આવતો હતો. એટલે તમે જીપીએસથી કામ કેટલા વર્ષોથી કરાવો છો? આમ તો આ બીજું વર્ષ છે ને, કારણ કે આપણે સિસ્ટમ ફિટ કરી અને હજી વરદી નથી થયું. પોર આખરમાં કરી હતી વાવણી ટાઈમે. એટલે પોર તમારા સાહ નાખી ગયો તો આ 30 વીઘાના 30 વીઘાના નહીં, પણ પોર કેટલા આપણે કંઈક ડુંગળીનું રોફારું રાખી દીધું હતું. એ કેટલું રાખી દીધું હતું? 4 વીઘા. એટલે 25 વીઘાના છાણ. હા 25 વીઘાના છાણ નાખ્યા હતા ને. કેટલાની જારીએ નાખ્યા? 72ની. કપાસ વાવ્યો હતો એટલે 72ની જારીએ નાખ્યા હતા. કારણ કે જમીન આ છે ને એકદમ કાળી અને લોઠી જમીન છે. એટલે આમાં 72ની જારીએ આપણે સાહ નાખ્યા હતા. એમાં તમારે કંઈ વાંધો આવ્યો હતો? અને કઈ આવ્યો હતું? રાતે દિવસનો, કારણ કે વાવેતરને એવું હાલતું હતું. આપણે રાતે સાહ નાખવા આવ્યા હતા, કાંઈ પણ તમારા હાથીમાં પ્રોબ્લેમ થયો તો રાપ ફેરવવી પડી હતી? નકર શું થાય, ક્યાંક 2 ઇંચનું પાટલું વધારે રહીએ, ક્યાંક હાકડી થાય, ક્યાંક છોડવા કાઢે, આવું હોત થતું. પહેલાં હું હાથે ખુદ નાખતો તોય થતું કે ન થતું. એટલે હાથે કોઈ પણ હાંકતા હોય ને એમાં વ્હીલ જરા તરા આખા પાછું થાય. અને આમાં તો આપણે માપ નાખેલો, આમાં થવાનું જ નથી. અને થાય એ કેની હિસાબે થાય કે આપણી હાકર જરા તરા 2 દોરાનો 3 દોરાનો ફેર હોય તો એ સેજ એ બાજુ ઓરણી ખેંચતી હોય, તો બાવડામાં અડધા આટાનો ફેર હોય તો એ જરાક ફેર બતાવે. કેટલો? અડધા ઇંચનો. અને અડધા ઇંચનું વેરિએશન આવે એનું પણ એવું હોય કે જમીન એકદમ હાવ લેવલ ન હોય, ક્યાંક કુસાનીથી જરા તર આવે એટલે હાવ તો કંટ્રોલ તો ટ્રેક્ટરનો રહીએ. ટ્રેક્ટર આમ સેજ નમે, આ રીતે આમ સેજ નમે તો સેજ તો, કારણ કે એટલું તો ખેંચવાનું છે. એટલે કંપની એમ કહે છે, કોઈ પણ કંપની જીપીએસ એવું નથી કે આપણે મોબાનું છે મોબાના જ વખાણ કરી. અને હું કોઈ દી કોઈ કંપનીના વખાણ કરતો નથી. એકેય વિડીયોમાં લગભગ નહીં ભારો, બરાબર? કોઈના વખાણ આપણે, બધી કંપની સારી જ આવે છે. તમારે કોઈ લેવી હોય તો ભાવ કરાવી લેજો, જે કિંમત કહેતા હોય કે. અને આવું વિડીયો લગભગ કોઈ નહીં કહે. તમારી રીતે તમારે ભાવ કરાવીને લેવાની. જો કોઈ લેવાની ઈચ્છા હોય તો આપણે લઈ નહીં લેવાની, સીધી પહેલાં ભાવ કરાવી લેવાના. એટલે અડધા ઇંચનું આમાં વેરિએશન છે. તમે ખુશ છો આ કામથી? અને પારા બતાવો દિલીપભાઈ. આમ બધા આમ આડા બતાવો એટલે બધા એક સરખા પારા છે કે જાડા પતલા છે? પાણી આમાં હાલે છે કેવું કાલે છે? કેટલા વાતરમાં અત્યારે આવે? 2 રાખું. એક મોટરનું 2 વાતરમાં આવે છે. હવે જરાક એ બતાવી આવીએ આપણે. મિત્રો આટલું જો આપણે આ ટૂંકમાં પાયેલું છે આ ભાઈએ. અને આ પસાટી પણ આપણે લેવલ કરી હતી. તો દિલીપભાઈ પાણી ક્યાં આપણે વસાર ભરાતું ને એમાં ભરાણું ક્યાંય નહીં? આ વાતરમાં પૂગતું નહીં ને પાણી? નહીં, પાછળ આવી ગયું બધું. બધું ટૂંકમાં આ વાતરમાં આવી ગયું છે. આ વાતરમાં છેલ્લા વાતરમાં. હા. અને આ રીતનું જો કે હમ રિપેર કરવું પડે છે? ના ક્યાંય નહીં રિપેર નથી ટૂંકમાં કરવું પડતું. 2માં રાખે ને એમાં થોડું ઘણું કદાચ કરવું પડે, બાકી તો 1-1માં રાખે ને એટલે કમ્પ્લીટ હાલ્યું આવે.